ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનો મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 9મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે નણંદ અને ભાભી. એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી હતા. બંને જે મળે તેથી સંતોષ માની સુખપૂર્વક રહેતા હતા. પેટે વસ્તાર મોટો હતો. 9 છોકરાનું પરાણે પૂરું થતું. ઘણી વાર તો રાંધેલું ધાન ભાગમાં પણ ન આવે. આમ છતાં બ્રાહ્મણી સંતોષ માની ઘર નિભાવે. તેનું પિયર ગામમાં હતું. ભાઈઓ શ્રીમંત હતા, છતાં તેણે દુઃખમાં કોઈ વેળા ભાઈઓના ઘરે મીઠ માંડી ન હતી. ભાઈને ઘરે આજે પુરુષોત્તમ માસનું ઉજવણું હતું, એટલે ભાભી લોકલાજે નોતરું દેવા આવી. પોતે શ્રીમંત હોવાથી ઉજવણામાં આખા ગામના બ્રાહ્મણોને જમાડવાના છે એવા અભિમાનથી તે ફૂલી સમાતી ન હતી. તે બોલી, 9 નોળિયા, 10મો દવે અને 11માં બાઈ તમે. જ્યારે હું બોલાવું ત્યારે મારા ઘરે જમવા આવજો. આજે પુરુષોત્તમ માસનું ઉજવણું છે. ભલે ભાભી, જરૂર આવીશું. નણંદે પોતાની ભાભીનું નોતરું ભાવપૂર્વક સ્વીકાર્યું. નોતરું દઈ ભાભી હાથણીની ચાલે ધીમા ડગલા ભરતી ભરતી ચાલતી ગઈ. ભાભીના ગયા પછી નણંદને મહા દુઃખ થયું. પોતાના વહાલા બાળકોને નોળિયા કહ્યા. ભગવાને મને 9 બાળકો આપ્યા છે, તે ઓછા કોઈના ઘરે ખાય છે? હશે, મોટા ભાભી છે, કહી નણંદે મન વાળ્યું. સાંજ પડવા આવી, છતાં જમવા બોલાવવા કોઈ ના આવ્યું. નણંદે વિચાર કર્યો, પોતાના ભાઈનું ઘર છે, ક્યાં પારકું છે કે બોલાવવાની વાટ જોવી? એ તો પોતાના પતિ અને બાળકો લઈને ભાઈના ઘરે જમવા ગઈ. નણંદને આવેલી જોઈ ભાભીએ છણકો કર્યો, તમને કોણે બોલાવ્યા હતા તે જમવા આવ્યા? આવ્યા તો આવ્યા, પણ આટલા બધા વહેલા? જમવાનો આટલો હડકવા શો? દેખતા નથી હજી તો બ્રાહ્મણો જમે છે? જાઓ, પાછા જાઓ. મોડેથી તેડાવીએ ત્યારે આવજો. નણંદનું મોં વિલાઈ ગયું. પોતાના લીધે પોતાના પતિનું હળહળતું અપમાન થયું હતું. બાળકો બ્રાહ્મણોને જમતા જોઈ ટળવડિયા મારતા હતા. ધરતી માર્ગ આપે તો તે સમાઈ જાય એવું એને થઈ આવ્યું. નણંદ તેના પતિ અને બાળકો સાથે પોતાને ઘેરે આવી. પતિ પત્ની અને બાળકો નિરાશ થઈ બેઠા હતા. મધરાત થવા આવી. નણંદને વિચાર આવ્યો, આ તો ભગવાન પુરુષોત્તમ રાયનું ઉજવણું હતું. જમવાનું તો ઠીક, પણ એઠવાડ મળ્યો હોત તો પણ પ્રસાદ લઈને પાવન થતા. એ ઉઠી અને સીધી ઉકરડે ગઈ. બ્રાહ્મણોના જમેલા હેઠા પતરાળા સાડલે બાંધી ઘરે લઈ આવી. એમાંથી ચોટેલો હેઠવાડ ભેગો કરી બાળકોને જમાડ્યા અને ભગવાનનો પ્રસાદ માની ધાણી ધાણિયાણી બંને જણા ભાવપૂર્વક જમ્યા. મોડું થઈ ગયું હતું એટલે પતરાળા એમને એમ ઘરમાં પડી રહેવા દીધા અને નણંદ ભગવાનનું રટણ કરતી સૂઈ ગઈ. નણંદ વહેલી સવારે ગુપચુપ ઉઠી અને પતરાળા ઉપાડવા ગઈ. ત્યાં આ શું? બધા પતરાળા સોનાના અને અનાજના દાણા મોતીના. બ્રાહ્મણીના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેણે પોતાના પતિને જગાડી ભગવાનની કૃપાનું ફળ બતાવ્યું. બંને જણા ભગવાનની કૃપાને લીધે ગાંડા ઘેલા થઈ ગયા. પતિએ કહ્યું, આપણે ગરીબાઈને લીધે વ્રજનું ઉજવણું કર્યું નથી. જો તું કહે તો આપણે પણ બ્રાહ્મણોને જમાડીએ. ધર્મના કામમાં મારી ના હોય, આજે જ નોતરું દઈ આવો, બ્રાહ્મણીએ કહ્યું. બ્રાહ્મણ તો ઘરે ઘરે નોતરું દઈ આવ્યો. સોનું અને મોતી વેચી સીધું સામાન લઈ આવ્યો. 5 પકવાનની રસોઈ થવા લાગી.
ગામમાં વાત ફેલાણી કે બાપડા રંક બ્રાહ્મણને ભગવાન ફળ્યા. રાતમાં જ તેનું ભાગ્ય ફરી ગયું. એઠા પતરાળા સોનાના થઈ ગયા, હેઠવાળના દાણા મોતી થઈ ગયા. ભાભીએ આ વાત જાણી કે એ જ ઘડીએ તે ધસમસતા પૂરની પેઠે દોડતી આવીને નણંદને ગાળો દેવા લાગી. રાંડ ચોરટી, લાવ મારા પતરાળા, ક્યાં તારા બાપના હતા તે તું લઈ આવી? નણંદે નમ્રતાથી કહ્યું, ભાભી ધીરા પડો, આ પડ્યા વધેલા પતરાળા તમે સુખેથી લઈ જાઓ. ભાભી તો સોનાના પતરાળા અને મોતીના દાણા જોઈને રાજી થઈ અને પતરાળા માથે ઉપાડી ઘરે લઈ ગઈ. ઘરમાં જઈ ઉતાર્યા તો વાસી હેઠવાળના પતરાળા ગંધાવા લાગ્યા. તે ક્રોધથી રાતી પીળી થઈ ગઈ અને બધા પતરાળા નણંદના વાડામાં ફેંક્યા. તે જુએ છે તો નણંદને ઘરે બ્રાહ્મણો આનંદપૂર્વક જમે છે ને આશીર્વાદ આપે છે. આવી રસોઈ તો ઘણા દહાડે જમ્યા. ભગવાન પુરુષોત્તમ રાય તમારું કલ્યાણ કરો. જેવા પુરુષોત્તમ રાય નણંદને ફળ્યા તેવા સૌને ફળજો. બોલીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો સાથ અને બ્લેસિંગ મને આપતા રહેજો. અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.